શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર યમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. ઉનાળાની કાળઝાળ ગરમી, બાર તમે ગમે ત્યાં મંદિર હવેલીએ ગમે ત્યાં જાઓ, ગરમીમાં તમે શેકાઈ જાઓ. વલ્લભને ખબર હતી જેમ જેમ કળયુગ આવશે વાતાવરણ ફરશે, ઋતુ પ્રમાણે ઋતુચક્ર નહીં ચાલે. તો અત્યારે જુઓ, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો તમારે ને મારે બહાર જવાની જરૂર નથી. આપણા ઘરે જ આપણા ઠાકોરજીને ભલે કળીના શ્રૃંગાર ન કરી શકીએ પણ ફૂલના માળાજી તો કરી શકીએ. એક થાળીમાં ગુલાબ મોગરો પધરાવીને યમુનાજીનો ભાવ તો કરી શકીએ. માટીના કુંજા ધરાવી અને ઠાકોરજીને શીતળ જળ તો આરોગાવી શકીએ. આ બધું ક્યારે બને? જ્યારે તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. જો હવે સારું છે, પણ હજી ફોન એટલે નથી ઉપાડતી કે હજી બહુ બોલવું એટલે મોઢું આવી જાય છે, જીભ ચોંટી જાય. તો જો આખા દિવસમાં બહુ બોલું પછી અત્યારે સત્સંગમાં તકલીફ પડે. મારા વાલા વૈષ્ણવ, તમે બધાએ જે ભાવ વ્યક્ત કર્યો છે, હજી બધા ફોરેનથી ને ગામડે ગામડેથી એટલા ફોન આવે છે. અને તમારી બધાની દુઆથી જો પાછી આ રૂમમાં, આ સત્સંગ હોલમાં, આ અમારા યુટ્યુબના સ્ટુડિયોમાં મારા વલ્લભે મને બેસાડી દીધી. પણ આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો, એનો અતિ આગ્રહ હતો કે મને 2-2.5 મિનિટ વાત કરવી છે, પછી હું મૂકી દઈશ. હવે એણે જે વાત કરી કે ઠાકોરજી કેવા સાક્ષાત છે, એને અખાત્રી જે ઠાકોરજી પુષ્ટ કરેવા. એટલે એ રાજી એવા હતા, એ વાત કરતા હતા. અને દીકરી નાની જ હતી, 35-37 વર્ષની હશે. એનું પેલું વાક્ય હતું, ઈલાંટી મારા ઘરે લાલા પધાર્યા. એ જે મારા ઘરે ઈલાંટી લાલા પધાર્યા, એ લાલા પધાર્યામાં એનું આખું હૈયું હતું ને, એ હરખની આખી હેલી હતી ને, એ મારા ઘરે લાલા પધાર્યા. એટલે મેં તો બેટા બહુ હું રાજી થઈ. એટલે આંટી પણ મને દુઃખ એ થાય કે મારા ઘરે લાલા પધાર્યા અને તમે હોસ્પિટલમાં હતા. મેં તો ભલે હું હોસ્પિટલમાં હતી પણ તારા ઘરે લાલા પધાર્યા. તેને પેલું વાક્ય શું કીધું? મારા ઈલાંટી જલ્દી સારું થઈ જાય. સાંભળ્યું કે નહીં? મને કે 500%. પછી મેં તો કેમ ફોન કર્યો? એ કે એક તો આ વધામણી આપી, બીજું એ કે મારે આજની વાત કરવી છે. કે 2-2.5 મિનિટ થશે હોય લાંટી? મેં તો હા કે. એના ઋતુ હતું, મને બહુ ગમ્યું એની યાર વાત કરવી. નહીંતર બપોરે હું જમીને સુઈ જ જાઉં છું, હજી દવા લઈએ એટલે હજી ત્રેવડ નથી. પણ એણે મારો ઉત્સાહ વધાર્યો. એ કે ઠાકોરજીને સફેદ ગુંજામાં લાવે. હવે એ મને ખબર નહીં, એટલે હું તો ઓલું પુષ્ટ કરે એવી એ દિવસે લાલ ગુંજામાલાને વસ્ત્ર, તમે એવું કીધું હતું ને કે યથા દેહે તથા દેવે. એટલે હું કોટનના ડ્રેસ પહેરું, મારા ઠાકોરજી માટે હું કોટનનું બધું લઈ આવી. મને છીપમાં ખબર ન પડે એટલે મેં ઓલા ભાઈને કીધું કે છીપ ના કોને કહેવાય? એ મને 1-2 જોડી લાલન જુઓ મારા આવડા છે, એટલે એની દુકાનમાં હતા ને એ લાલન બતાવ્યા એના. એટલે એણે મને 2 જોડી છીપના આપ્યા, 3-4 જોડી મોતીના આપ્યા.
અને ઓલા અખાત્રીજના ચંદનના વસ્ત્ર આપ્યા. હવે માળા તો મેં ગુંજા માળા લાલ લીધી. હવે જે મારે કેવું ત્યાં છે. હવે અખાત્રીજ હતી, પુષ્ટ કરાવીને આવી તો બધું સફેદ સફેદ. માળાજી બહુ નહોતી આવડતી. પછી હસવા માંડી. મેં શું થયું? એ કેલાંટી મેં ઊંધા 8 ફૂલ પરોવ્યા હતા. પછી મને એમ થયું કે આવું સન્મુખ ધરાવાય. પછી એક ચિત્ર જે હતો ને આંટી, એમાં મેં માળાજી જોયા તો ફૂલ આમ દંડવત કરતા હતા. તો પાછા મેં માળાજી એવી રીતે બનાવ્યા. પછી મેં કીધું આમાં તો સફેદ ગુંજા માળા, હવે હું તો લાલ લાવી છું. તમે કોઈને કહેતા નહીં હો. મેં કીધું હા, પણ હવે બોલ ને તો બહુ મોં નાખ્યા વિના હવે હું થાકી ગઈ. મેં કીધું હા હા હવે કહી દઉં છું. પછી કે મને આમ ટેન્શન થયું કે હું જ્યાં રહું છું ત્યાંથી દુકાન તો 15-16 કિલોમીટર દૂર. હવે મારા મિસ્ટર તો પ્રાઇવેટમાં નોકરી કરે છે, ગુંજામાળા લેવા કેવી રીતે જાય? પછી મેં કીધું કે ઈલા આંટી કહેતા હતા જ્યાં સુધી ગુંજામાળા ન ધરાવીએ ત્યાં સુધી શ્રીંગાર અધૂરા. એટલે પછી મેં બધું, તમે કીધું ને બધું તૈયારી કરી લેવાય, એટલે શ્રીંગારની તૈયારી કરી બધી. તો ઓલા છીપના શ્રીંગાર કેવા હોય ને કે લાગે કેવા, તો પહેલો દિવસ હતો તો ધરવા ગઈ, ઈલાંટી અંદર સફેદ ગુંજા માળા હતા. ઈલાંટી હા મને આમ તમને હું રોજ ફોન કરતી હતી પણ કોઈ ઉપાડતો નહોતો. મને આમ એવો હરખ થાય કે ઠાકોરજી આવતા વેત ભલે એના પૈસા રહી ગયા દેવાના, એનાથી ભૂલમાં આવી ગયા, પણ ઠાકોરજીએ ભૂલમાં જે એને જોઈતું હતું એ તો એને માગીને લઈ લીધું. જે એની માં બોતડી, કારણ કે અમે જે જ્ઞાતિના છીએ એમાં અમારામાં તો કોઈ આ બધું વૈષ્ણવ હોય નહીં. હવે આ સત્સંગ સાંભળીને મેં બ્રહ્મ સંબંધ લીધું ને અમારા ઘરવાળા હા ના કરતા હતા તો એણે બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ને પહેલા દિવસે એમની હાજરીમાં અનુભવ થયો. એ ઈલાંટી હવે તો એ કહે છે તું તારે દૂધ ગરે એને બોલતા ન આવડે, મને ન આવડે, એટલે કે હવે તું આપણા ભગવાનને આપણા ગુરુદેવને પૂછી જોજે ને, આપણે પેડા ને પછી બરફી ને એવું ધરાવી શકીએ. તું ફૂલને એ મુખ થઈશ ને તો પેડાને એવું હલાવી શું જ. મેં બ્રહ્મ સંબંધ લીધું છે ને તો મારે આ વાત કરવી હતી. એટલે હું અખાત્રીજથી તો મને ખબર તમે હોસ્પિટલમાં હતા એટલે હું ફોન નહોતી કરતી. પછી તમે તમારા ભત્રીજીને ત્યાં ગયા નહોતી. એટલે આંટી 3 દી તમે કેટલા ફોન કર્યા. મેં તો દીકરા દાદાએ થાકી જાય એટલા હજી ફોન આવે, અને હું તો બેટા વાત જ નથી કરી શકતી, પણ આ તારી હારે વાત કરીને મારો થાકે ઉતરી ગયો અને હુવા જાતી હતી, મારામાં સ્ફૂર્તિ આવી ગઈ. પછી કે ઓલા ગુંજામાળાને પૈસા દઈ આવી હો, પણ ઠાકોરજીએ હું બોતડા જેવી હતી તો પોતે કેવી રીતે ઈલા આંટી પોતાની વ્યવસ્થા કરી. અને પછી વળતી વખતે ગુરુદેવના ઘરે ગયા. અમારી પાસે ઓલું નાનું સ્કૂટર છે, સ્કૂટી, અને વિનંતી કરી. ગુરુદેવ ઓળખી ગયા હોય ઈલા આંટી. એ કે ઠાકોરજી પ્રસન્નતામાં, એટલે અમે કીધું બહુ પ્રસન્નતામાં. પણ એ પ્રસન્નતામાં છે ને તો એમ કે છે હવે મને પેડાય પરોગવા છે ને મને બરફી તમે ધરાવો, ઉત્સવે તમને જે મન થાય એ ધરાવો, તમે યુગલ સ્વરૂપે તમારા ઠાકોરજીને લાડ લડાવો. અને અમે ઘરે આવ્યા અને ગુરુદેવના દર્શન કરીને આવ્યા હતા અને તરત તમે ફોન ઉપાડ્યો. મારે કોઈને કેવું નહોતું, મને કોઈ હજી ઓળખતું નથી લાગતી, પણ મને ઠાકોરજી ઓળખી ગયા ને જુઓ ગુંજા મારા સફેદ ઈલા આંટી આવી ગઈ ને એ જે એની નિર્દોષતા મેં જોઈ. એણે જે સાક્ષાત ઠાકોરજી એના માથે પધરાવી દીધા ગુરુદેવે, એ સાંભળો તો નથી કોઈના ફોન ઉપાડતી, કારણ હજી ત્રેવડ બહુ નથી. પણ આજે મને એમ થયું કે આ ફોન ન ઉપાડ્યો હોત ને તો વલ્લભ મારા ઉપર ખીજત હો, રીજત નહીં. કે
ઠાકોરજી સાક્ષાત છે અને છે. ઓલા એ બિચારાએ ભૂલમાં મૂકી દીધી, પણ ભૂલમાં મુકાવવા વાળો તો મારો ઠાકોર ને. એને ખબર ને કે આ મારી ગોપી નવી નવી છે, પણ સફેદ ગુંજામાળા મને કલરવાળી અત્યારે નહીં હું સહન કરી શકું. ઠાકોરજીએ મુકાવી. એ દીકરી જે રાજી થઈ, એના ભાવમાં જે વધારો થયો, ત્યારે મને આજે એમ થયું, કોણ કહે છે કે ઠાકોરજી સાક્ષાત નથી? મારો વાલા સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકા નિશાન નથી. તો હવે એક નાની વાત, લગભગ 900 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. કાશીમાં એક બ્રાહ્મણ રહે. હવે કાશીમાં બ્રાહ્મણ રહે એટલે એ ભણવામાં નિપુણ હોય જ. કયું ભણવામાં? પૈસા કમાવામાં નહીં. વેદ, ઉપનિષદ, મીમાંસાઓ, ભાગવત. એટલે એ બ્રાહ્મણના ઘરે દીકરો આવ્યો, 14-15 વર્ષનો થયો. એટલે એને વેદને ભણવા માટે પંડિતો પાસે મોકલો. વેદને બધું ભણે, ઉપનિષદને, પણ ભાગવત એના હાથમાં આવ્યું. ભાગવતમાં એને એક ભાગવતમાં કાળા અક્ષરે કરેલા પ્રિન્ટિંગના શબ્દો એને કૃષ્ણના દર્શન થાય, અને સફેદ કાગળ એના સામનેજીના દર્શન થાય. એ જેવું ભાગવત હાથમાં લે અને એ સંસ્કૃતમાં શ્લોક બોલે, એને યુગલ સ્વરૂપે રાધા કૃષ્ણના દર્શન થાય. હવે એ બીજા ઉપનિષદોને એ બધું હાથમાં જ ન લે. એ પંડિતો એને ભણાવતા હોય, એનું ધ્યાન ઓલા ભાગવતમાં જ હોય. એટલે એ પંડિતે એના પિતાશ્રીને બોલાવીને કહ્યું, આને ભાગવત સિવાય શેમાંય રસ નથી. એટલે ભાગવત તો તમે અહીંથી શીખીને ગયા છો, તો એ સારું કરે છે ભાગવતમાં. એને એક શ્લોક મોઢે થઈ ગયો છે, તો એને કાંઈ હવે જરૂર હોય તમારી તો તમે શીખવાડજો. રોજ તમે રહ્યો છો ત્યાંથી અહીંયા આવે, 2-2.5 કલાક જાતા થાય અને 2-2.5 કલાક આવતા થાય. એટલે હવે એને અહીં ધક્કો ખવડાવવાની જરૂર નથી. એના પિતાશ્રી કે જેવી આપણી આજ્ઞા. હવે ઓલું ભાગવત જે ત્યાં ભણતો, ગુરુદેવને દક્ષિણા દીધી, બોલ તારે કાંઈ મને આ ભાગવતજી પધરાવી દે. કાંઈ વાંધો નહીં, અહીંયા બધા ભણવા આવે છે, ઘણા બધા ભાગવતો છે, તને આ ભાગવત જોઈશ? એ કે આ ભાગવત મારું. પંડિતજી રાજી થયા કે આટલા વિદ્યાર્થી અહીં આવે છે, એમાં કોઈ એવું નથી કે આ ભાગવત મારું. આને કહ્યું આ ભાગવત મારું. રેશમી પેલા છે ને ભાગવતના પાના બાઇડિંગ નહોતા કરતા, છૂટા રાખતા હતા, કારણ કે ભાગવત સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે, ઠાકોરજી છે. એટલે ઠાકોરજીને બાઇડિંગ કરો તો શું પરિસ્થિતિ થાય? એ ભાવથી અમારા ઘરે ભાગવતજી હતા, અમારા સવિતાબાને ત્યાં હતા, અમારા ભાભીજી ભાગવતજી વાંચતા, તો મને 2 દર્શન કર્યા છે. છૂટા પાના હોય, વંચાઈ જાય. રેશમી કપડામાં એવી રીતે બાંધે કે ગાંઠ પાછી એના ઓલા ઉપર ન આવે, અને આમ કરી ચરણ સ્પર્શ કરે. પછી મારા જેવું કોઈ પણ બેઠું હોય, હું થોડી ચંચળ હતી, એટલે જેવું બાંધવાની શરૂઆત કરે ભાભીજી કે સવિતાબા, હું ઊભી જ થઈ ગયું, લાવું પધરાયો. મને આમે જેવું અહીંયા નેતા બની જવું બહુ ગમે. નાના હોય એટલે રાજી થાય. તો આ ભાગવતજી એને રેશમી કપડામાં બાંધી હાથમાં દેવા ગયા. ના પાડીશ, મારા માથે પધરાવો, આ સ્વરૂપ મારા માથે પધરાવો. લઈને આવ્યા. હવે આખો દિવસ સવારે ઉઠે, નાઈ ધોઈ
ગંગામાં સ્નાન કરી આવે. એ ભાગવતના શ્લોક બોલતા બોલતા જાય, સ્નાન કરીને આવે, ભાગવતના શ્લોક બોલતા બોલતા આવે. આખો દિવસ આંગળીથી આમ ભાગવત, એટલે જાણે ચરણ સ્પર્શ કરતા હોય ઠાકોરજીના સામનેજીના, એવી રીતે ભાગવત. એમ કરતા 16-17 વર્ષ નથી. પેલાના જમાનામાં દીકરાને 16-17 કે 18 વર્ષે પરણાવી દેતા, અને દીકરી ટાઈમમાં રજસ્વલા થાય એ પેલા પરણાવી દેતા. નહીતર બાપ એનું મોઢું જોવે તો રવ નરકના અધિકારી થાય. આ શાસ્ત્ર બોલે છે. બધાએ કીધું, શાસ્ત્રીજી, આ તમારો દીકરો ભાગવત પાછળ ગાંડો થઈ ગયો છે. હવે એને સંસારમાં લાવવો હોય ને, ધોસડી ગળામાં નાખી દે, ભલ આવી જાય. શાસ્ત્રીજીનું ઘર તો સારું હતું, તરત નક્કી થઈ ગયું અને લગ્ન થઈ ગયું. વહુ બિચારી આખો દી ઘરમાં કામ કરે, અને આ તો સવારથી ભાગવત છે. ભલા ને ભલા, નહીં નોકરી, નહીં ધંધો, નહીં ક્યાંય ભણાવવા જવાનું, નહીં કોઈ ભણવા આવે તો ભણાવવાનું. હવે 2-3 વર્ષ થયા, મા બાપ વારા ફરતી લીલામ પહોંચી ગયા. ઘરનું ઘર હતું, પણ પેલા તો બ્રાહ્મણો વ્યાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા. એટલે આને કાંઈ બીજું હતું નહીં. હવે આ તો ભાગવત જ વાંચે, દીકરો દીકરી બે. હવે એની વહુ તો થાકી ગઈ કહીને કે હું હવે થાકી ગઈ તમારાથી, હવે કાંઈક કરો. બહાર ગયા ને પાછા આવ્યા. એ કે તું કરો, હવે મારથી નહીં થાય, મારથી ભાગવત વિના રહેવાતું જ નથી. મને ભાગવતજીનો એટલો વિરોહ થાય. ભાગવતજી મારાથી ને જરાક દૂર જાય છે ને તો મને ગભરામણ ને બેચેની લાગે છે. એને પત્ની સમજી ગયા. એ જમાનામાં આવું નહોતું, પુરુષ સમવડા નામ ને. આ પુરુષ સમવડા થયા, ઘરમાં છોકરાઓને પછી આ બધું સંસ્કાર ને બધું. આપણે તો પુરુષોથી વિશેષ છીએ. ઠાકોરજી આપણને કેટલી શક્તિ આપી છે. ઘરનું મેનેજમેન્ટ, છોકરાનું મેનેજમેન્ટ, કુટુંબનું મેનેજમેન્ટ, સાસુ સસરાનું મેનેજમેન્ટ, સમાજનું મેનેજમેન્ટ. આમાં ક્યાં આપણે મૂંઝાવાની જરૂર છે? ઓલા બહાર નીકળ્યા એટલે 2 કરવું પડે. એટલે હવે ઘરના નો રહ્યા અને ઘાટના નો રહ્યો. હવે આને કીધું સારું, હવે હું તો કરું. હવે 2 છોકરા, ઘરનું કામ, પેટ્યું રડાય એટલું કરે. અને આ તો ભાગવત મેં રાજીને રેડ. આખો દી ભાગવત, સંસ્કૃત શ્લોક, એની લીલાઓ, પ્રભુનો સાક્ષાત્કાર. ધ્રુવજી, પ્રહલાદજી, કુંતાજી, દુર્યોધન, ઠાકોરજી, પૃથુ રાજા, સર્ગ ને વિસર્ગ ને, આમાંથી આનું ચિત્ત બહાર જ ન જાય. હવે એકવાર નદીએ નાવા ગયા સંત, પાછળથી 5-6 સંત આવ્યા. પેલાના જમાનામાં એવું હતું કે સંતો આવે ને એ ગમે ત્યાં આવીને કે પ્રસાદ પવાવો, બેસો આવો. એટલે આપણામાં એક શબ્દ હતો અતિથિ, જે તિથિ જોયા વિના આવે અને ઘરના રાજી થઈ જાય. હા, આપણે આજ સંત પાવું ને આવે, મહેમાન સંત આવ્યા, હગાવાલા તો આવે. બેઠા, બેટા જો કુછ સામગ્રી હો પ્રસાદ પાવો. ઓલી આમ જાય. ઘરમાં રોટલીનો લોટ નહીં, તેલ નહીં, ટોકરી નહીં. ઘરે એવો જીવ પડે, આંખમાંથી આંસુની ધારા જાય. સંતોએ જોઈ લીધું, એની વ્યથા સમજી. बेटा कोई बात नहीं, आगे जाते हैं, फिर आएंगे। गांव में काशी में तो बार बार आते हैं, क्यों चिंता करती, फिर तेरे घर प्रसाद पवाना। હવે ઓલો નાઈ ને એનો વર આવ્યો શાસ્ત્રીએ,
વાળ ખુલ્લા હતા, ચોટલી છૂટેલી હતી, ધોતીમાં 10 થીગડા હતા. આવીને ભાગવત. એની વહુને એવો ગુસ્સો આવ્યો, ભાગવત લઈને પાના વચ્ચેથી ફાડ્યા. લે આ તારું ભાગવત ભાગવત. આજે અત્યાર સુધી હું એટલે નહોતી બોલતી કે અમે તો એક ટાઈમ ખાઈને માં છોડું. આજે સંતો મારા ઘરેથી પાછા ગયા. આટલી હદ સુધી ભાગવત. હવે તો હદ આવી ગઈ. આ પાછા ગંગા કિનારે ગયા. ઠાકોરજીને કીધું, અરે રે ભાગવત એટલે આને શું ખબર પડે? સાક્ષાત પ્રભુ આપનું સ્વરૂપ. એ પાંડા ચીરાયા ત્યારે આપને કેવું દર્દ થયું હશે, મારા સિવાય કોણ જાણે. આ મારી ચામડી ઉતેડી નાખું તોય આપનું દર્દ મારાથી ને. અને રોવે રોવે રોવે. ગંગાજીમાં ઉફાણ આવી જાય ત્યાં સુધી રોવું આવે. ઠાકોરજીથી સહન ન થયું. એક મોટો થેલો લીધો, નાખ્યો ખભે. આવ્યા અહીંયા. આ શાસ્ત્રીજીનું ઘર છે? હા. આ થેલો મૂકું છું. શેનો છે? ગોરાણી, શાસ્ત્રીજી વર્ષોથી અમારે ત્યાં સવારે સ્નાન કરવા આવે ને તો નોકરી કરતા હતા, પણ 1 રૂપિયો એણે વેતન નહોતું લીધું. જગત કામ કરીએ તો મજૂરી આપે જગત. જગત કામ કરીએ તો મજૂરી આપે જગત, પણ જગદીશ્વરનું કામ કરીએ તો ન્યાલ કરે જગદીશ. એટલે પૂછ્યું એને કે શું તમે કોણ છો? એટલે કે હું મૂંગો છું. મૂંગો છું. આ હું બોલી ગઈ રહી, મારી ભૂલ હતી. એને લખી નહીં કે તો આમાં લખી દો. આ શું છે? કાગળમાં લખ્યું, તમારા પતિ અમારે ત્યાં કામ કરતા હતા, વેતન લેતા નહોતા, એટલે બધું વેતન ભેગું કરી આ થેલામાં પધરાવું છું. ઓલે પૂછ્યું, તમારું નામ? ગોંગો છું. ઠાકોરજી મૂંગા બનીને આવ્યા. બોલતા બનીને આવે તો કેટલા જવાબ દેવા પડે. એ ગયા. ઓલી ચિઠ્ઠી ભાગવતજીમાં મૂકી દીધી. કોને? એની પત્નીએ. એ કે હું આમાં બાયફું હશે, 4 દી થાય એટલું અનાજ હોય તો સારું. મારા ઘરે સંતો તો પાછા ન જાય. રોટલી ને છાસ તો ખાવા મળે. ગાય બાંધી છે. જેવું ખાલી કર્યું, હીરા મોતી માણે પરવળ એની 21 પેઢી સુધી ખૂટે નહીં એટલું. અરે રે, મેં આને કેવા ગાળો દીધી. આનું ભાગવતજી ફાડી નાખ્યું. આ માણસ કેવી મજૂરી કરતો હશે, એના શેઠ એને આટલું દઈ ગયા. આવું કામ કરતા હશે. આ તો મોટા પ્રખર પંડિત લાગે છે. મેં તો ઓળખવામાં ભૂલ કરી. છોકરાઓ જાઓ, ગંગાજી કિનારેથી તમારા બાપાને બોલાયો. દોડતા દોડતા ગયા. હાલો બાપા, તમારા શેઠ બધું ઘણું આપી ગયા છે. આને કે મારો કયો શેઠ? મારું તો એક જ શેઠ છે, મારું ભાગવત. એ તો આને ફાડી નાખ્યું. હવે મારાથી ઘરમાં કેમ છે? ના બાપા હાલો. દીકરીને દીકરો હાથ પકડીને લઈ આવ્યા. એની પત્ની આવ્યા તો આમ ચારે બાજુ મકાનને આમ જાણે ઓહો, જાણે દિવાળી હોય એવું ચડકે. એ કે આ શું? આ મારું ઘર છે? ગોરાણી કે બહુ મીંડા હો, બહુ મીંડા. આટલું કામ કરી આવતા હતા, આટલી ગાળો દીધી, તમે બોલ્યા નહીં? કે નદીએ સ્નાન કરવા જાઓ છો ત્યારે 2 કલાક બને તો એમ કે ન્યાય ભાગવત લઈને બેઠા હશો. આવું કામ કરતા હતા. તમારા શેઠે જો ન્યાલ કરી દીધા. જેવી અલમારી ખોલે, હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને સિક્કા. આનું મગજ કામ ન કરે. સમજી ગયા. એ કે કાંઈ કીધું છે? એ કે તમારા શેઠ આ ગૂંગો છે? મૂંગા શેઠને ત્યાં કામ કરો છો? એ કે કાંઈ કીધું છે? એ કે ગૂંગો હતો, લખીને ગયો.
એ જો ભાગવતમાં છે. તો જે પાના ફાડ્યા હતા ને એ જોડાઈ ગયા હતા. અને આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારા પંડિત મારે ત્યાં કામ કરતા હતા, એનું મહેનતાણું આપી જાઉં છું. અક્ષર એડા ભાગવતના જોઈને કે આ તો મારો શ્યામ સુંદર, આ તો મારો નાથ, આ તો મારો શેઠ, આ મારા માટે થઈને મારો ભગવાન, મારો ઠાકોર ગોંગો બનીને વજન ઉચકીને આ લૌકિક બધી લીલા કરવા આવવું પડ્યું મારા માટે થઈને. પત્ની સમજી ગઈ કે આને ઓળખવામાં ભૂલ કરી, અને જેનું જીવન ભાગવત હોય એને ભગવાન કૃપા કર્યા વિના રહેતા નથી. એટલે જ વલ્લભે કહ્યું છે ભાગવત બેસાડવાની જરૂર નથી, 50-50 લાખ આપવાની જરૂર નથી. સુબોધિનીજી ઘરમાં વસાવો, રોજ જે એક શ્લોક ન થાય તો અડધો, અડધો ન થાય તો પ્લા, રોજ ભાગવતનું પઠન પાઠન કરો. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. જ્યાં હોય ત્યાં આપણો વલ્લભ આપણને બધું સમજાવે ને શીખવાડે છે, પણ આપણે સાંભળીએ ઉપદેશ મણનો, પણ આચરણમાં મૂકીએ નહીં કણ. એટલે રહીએ પાછા રણના રણ, અંદર કાંઈ ઉગે નહીં. પાછો એની એ જ સંસારની લાઈને લાય, રણ ને રણ, મણે નકામું ગયું કારણ કે કોણ લીધું નહીં. તો આ બધું જે સત્ય હકીકત વાંચી હોય, સાંભળી હોય, ઓથેન્ટિક હોય, મારા વાલા તો જ કહું, કપોળકલ્પિત કોઈ વાર્તા કરતી નથી. આવા આપણા ઠાકોરજી આજે પણ જુઓ, સફેદ ગુંજાબાલા મળે ને, ઓલાએ ભલે ભૂલથી મુકાવી, મુકાવા વાળો તો મારો વાલો ને, આનો ભાવ દ્રઢ થયો. બોડી એવી ઈલાંટી પૈસા દઈ આવ્યો, દઈ આવી, તમે કીધું ને આપણે કોઈનું ન ધરાય. ઓલા ભાઈને કે ભાઈ તમે સફેદ ગુંજાવાળા મૂકી હતી ને એના પૈસા લઈ લ્યો. એ કે બેન મને યાદ નથી. ભાઈ તમને યાદ ન હોય, મારે આવી ગઈ છો. જુઓ, મુકાવવા વાળો એ, ભૂલાવવા વાળો એ. બસ ઠાકોરજી કહે છે ગાંડી ગોપી એકવાર ઘરમાં આવવા દે, બધી જવાબદારી મારી. પણ આપણે કઈ ઘરમાં જ નહીં. હવે દીકરાની વહુ પરણીને આવે, પાછા પગ કરવા જાય, આપણે કઈ મારે જોઈતી જ નથી. એ બા તમે થોડુંક મને આવવા દો, મારી યાર રહ્યો, મારો સ્વભાવ જુઓ. નહીં એટલે નહીં. ઘરમાં જ ન આવે તો તમારો દીકરો પરણેલો છતાંય કુંવારો, તો આપણે બ્રહ્મ સંબંધ લીધું તો અલૌકિક લગ્ન થયા છતાંય કુંવારા ને કુંવારા, કારણ કે ઠાકોરજીને પુષ્ટ કરાવીને ઘરમાં આવવા દેતા નથી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભ સાકી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, छोटो बड़ो ना जानिए सबही अग्नि स्वरूप, श्री वल्लभ सबही अग्नि स्वरूप. वल्लभ कुल बालक सबे सबही एक स्वरूप, બધાય વલ્લભના જ સ્વરૂપ છે. એકેય નાનો મોટો નથી. અગ્નિમાંથી તણખા ઉડે એ બધા અગ્નિના તડખા કહેવાય, કોઈ જળના નો કહેવાય, કોઈ વાયુના નો કહેવાય, બધા અગ્નિના જ છે. તો હરિરાયજી જ સમજાવે કે ફાંટા ન પાડો, આ મારું ગુરુ ઘર, આ તારું ગુરુ ઘર, તારા ગુરુના ઘરે હું ના આવું, ઢોલા કે મારા ગુરુના ઘરે તમે ન આવ. છોટો બડો ના જાણીએ,
સબહી અગ્નિ સ્વરૂપ. પણ કળિયુગમાં વલ્લભને ખબર હતી આ બધું થવાનું છે. એટલે એ અનુસંધાનમાં હરિરાયજી આ સાખી લખી છે કે આજે માનો કે મારે બે દીકરા, આ પિન્ટુ ને મોન્ટુ, અંકુર ને આકાશ. ઓલો અમેરિકા રહે, એને કોઈ પૂછે તારે મમ્મી નામ શું, તો ઈલાબેન જ કહેશે. પપ્પાનું નામ શું, તો રીખવ કુમાર જ કહેશે. એ જ વસ્તુ આકાશ. એ મારો દીકરો છે, મટવાનો જ નથી. આ મારો દીકરો છે, મટવાનો નથી. તો બે જો દીકરા મારા હોય તો એમાં ભેદભાવ રાખવાની જરૂર છે? હરિરાયજી કે છે આ ભેદભાવ રાખીએ તો ભાવ ખંડિત થયા વિના રહે નહીં. બાળકને જુઓ તમે, વલ્લભપુરને, તમારાથી ઊભું થઈ જ જવાશે, તમારાથી માથું નમી જ જશે. કારણ એનામાં 17મી પેઢીએ આજની તારીખમાં વલ્લભપુરનું લોહીનું બિંદુ બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાળક હોય, આજે તમે જો વલ્લભપુરના નાના નાના બાળકો હોય ને, એ કેવા વચનામૃત કરે છે. આપણા છોકરાને બેસાડો સ્ટેજ ઉપર, સામે 2-5 હજાર વૈષ્ણવ હોય અને કયો બોલ માઇકમાં, વાકપતે નમઃ. આપણા જીવનનો સાક્ષાત દાખલો છે. આપણો આકાશ કોલેજના પહેલા વર્ષ સુધી ર ને ત નહોતો બોલતો. એ પર્યાવરણ ન બોલે, એ ગણિત બોલે, પર્યાવરણ બોલે. હવે આપણે બોમ્બે બતાવ્યું, અમેરિકાથી ડોક્ટરો આવ્યો એને બતાવ્યું, બધાએ કીધું જીભમાં વાંધો નથી, આ ખામી કાયમી છે. આપણને બેને ચિંતા થતી કે દીકરો બધી રીતે સરસ, પણ આ ર ને ત બોલે ને, એને ક્યાંય વાત કરતી હોય એટલે શંકામણ થાય. ગણિત ન બોલે, ગણિત, ગુજરાતી. હે વલ્લભ, પછી વલ્લભપુરની પધરામણી ઘરે થઈ. પૂછ્યું તારું નામ શું? આકાશ. આકાશ એટલે વિશાળ. તું તો વિશાળ, તારી વાણી વિશાળ. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. જે એનું નામ આકાશ છે, પણ એને બોલવામાં ર ને તો, એ ગણિત, ગુજરાતી, પર્યાવરણ, કોલેજના પહેલા વર્ષમાં છે. બહુ ડોક્ટરોને બતાવ્યું, બહુ બધી એને એક્સરસાઇઝ મોઢાની કરાવી, પણ જે એક જ વાક્ય બોલ્યા, આકાશ રોજ વાકપતેની ના માળા કર. બ્રહ્મ સંબંધી જીવતો હતો, કોઈ દી અન્યશ્રય એની જિંદગીમાં એને નથી કર્યું આજની તારીખ સુધી. એને શ્રદ્ધા બેસી ગઈ, ખબર નહીં કેવી શ્રદ્ધા. નહીતર એ થાકી ગયો હતો કોલેજમાં. તો હવે મમ્મી તું મને દવાખાને ના લે, મમ્મી હવે તું મને ડોક્ટર પાસે ના લઈ જા. હવે જેવો છે એવો તારો દીકરો આવો છે. અને જે કીધું, આકાશ વાકપતેની માળાજી રોજ કર, યમુનાજીનું જળ લેજે, માળાજી કરજે. દીકરો તો વાકપતેની માળાજી કરે, યમુનાષ્ટક નહીં તો કરતો જ તો. નવરત્ન, શ્રી કૃષ્ણ શરણમમાં, કૃષ્ણ તવાસ્મી, દાસો, આ બધું કરતો હતો. કોલેજ જાય પેલા સવારે હું ઓફિસ આવું, એ પેલા ઠાકોરજીને પહોંચીએ, નાઈને આવી જાય ધોતી બંડી તિલક કરીને. મમ્મી ઠાકોરજી જાગે એટલે હું મારે હા બેટા આવી જાય. 6 વાગે ઠાકોરજી જાગે, 7 વાગે અનુસર કરીએ, કારણ કે 7:30 ઓફિસ જવાનું હોય. પરિસ્થિતિ આપણને ખબર હતી. 6 મહિનામાં આકાશ આપણા કરતા સરસ બોલવા માંડ્યો. આપણે સાક્ષાત દાખલો છે. અત્યારે રિયલ એસ્ટેટની મિટિંગો કરે,
આમ બધા એના ચાર મોઢે વખાણ કરે. એ ઘરે આવીને મને શું કહે, આ વાઘ પતાય નમનની કૃપા છે મમ્મી, બાકી તારો દીકરો કોલેજ સુધી તો કેવું બોલતો હતો તું ને હું જાણીએ. મારા વાલા, આજની તારીખમાં પણ વલ્લભ સાક્ષાત છે અને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આકાશને કોઈ જોવે, કોઈ કે એને કોલેજ સુધી આવી તકલીફ હતી. જુઓ તમે, આ દાખલો ઘરનો જ છે અને સગાવાલા બધા જાણે, બધા એક જ કે દીકરો એમનો દેખાવડો છે, પણ કે ત્યાં મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો જાય. હવે આખી દુનિયા કે છે ઈલાબેન આકાશની વાત છતાં આકાશનું બીજું જ વાક્ય હોય, વાક પતાઈ નમનની કૃપા છે. ધંધામાં કાંઈ પણ હું કહું છું બેટા મમ્મી નિમિત્ત બધા બને છો, બાકી કરવાવાળા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી છે. બીજા કોઈને જસ આપવાની જરૂર નથી. નિમિત્ત તો બનાવવા પડે ઠાકોરજીએ. આપણી લાયકાત નથી કે ડાયરેક્ટ આપણને એમ કે આકાશ આમ કર. આપણામાં મમ્મી આટલા બધા દ્વેષ ક્લેશ હોવા છતાંય આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું કેટલું ધ્યાન રાખે છે. તને આઈસીયુમાં 3 દી રાખી, અમે બહાર બેઠા રહેતા. મને ખબર હતી જે કરવાનું છે કરવાનું જ છે. એની માં છે, અમારી લૌકિક છે, એની અલૌકિકમાં છે. એને ચિંતા, અમારે શું? અને જો એની ચિંતા કામ આવી ને, ડોક્ટર તો બધા નિમિત્ત બન્યા. વલ્લભ કુલ બાલક સબે, એક સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. આ સાખીના વિરામ આપીએ. બીજી, મન નગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય, નાતર રહીએ મૌન ગહી વૃથા ન જીવન ખોય. શ્રી વલ્લભ વૃથા ન જીવન ખોય. કાલે 67 બોલો વલ્લભાધીશ. વાંગ મુક્તાવલી. ગરમી થાય છે ને, કરી દો, મને ઠંડક લાગે છે. કૃપા હિ માર્ગરુચેવ નિશ્ચિતા ભવતિ ધ્રુવમ તત્રાદાવધિકાર વા પ્રથમમ યત સમર્પણમ તદાચાર્યેભ્ય એવોક્તમ દત્ત દ્વદ્વારકમ ભવેત. ગુજરાતી. આપણા માર્ગમાં રુચિ થાય ત્યારે સમજવું કે આપણી ઉપર કૃપા છે. પુષ્ટિ માર્ગ જાણવાનું મન થાય, 16 ગ્રંથનું મન થાય, સુબોધિનીજી વસાવીને વાંચવાનું મન થાય, વૈષ્ણવ આવે ઈ ગમે, ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય. સમજી લેવાનું તમારી લાયકાતનું પરિણામ નથી મારા વાલા, તમારા ઉપર કૃપા થઈ છે. રાષ્ટ્રપતિને ત્યાં પીએની જગ્યા ખાલી હોય, બધા આઈએસ ઓફિસરોએ લખ્યું હોય, અરજી કરી હોય, બધાએ રેફરન્સમાં મોટા મોટા માણસોનો રેફરન્સ લખ્યો હોય. આપણા મા બાપ બિચારા નાની દુકાનવાળા હોય તોય આપણે અરજી કરી હોય. આપણી પાસે કોઈ રેફરન્સ નથી. આપણો કોઈ ફેમિલી ડોક્ટર નહીં, આપણે તો સરકારી હોસ્પિટલ વાળા. આપણે કોઈ એવા મોટા વકીલારી ઓળખાણ નહીં, રેફરન્સમાં નીલ હોય. અને ત્યાંથી ને ટેલિગ્રામ આવે
યુ સિલેક્ટ ફોર PA ઓફ રાષ્ટ્રપતિ. મારા વાલા, આ લાયકાત નથી કોઈ આપણી, આ કૃપાનું ફળ છે. તો આપણને જો આ માર્ગમાં રુચિ થવા માંડે, ગમવા માંડે, માનજો વલ્લભે આપણા ઉપર કૃપા કરી છે. હવે સૌથી પહેલા યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે આત્મસમર્પણ બ્રહ્મ સંબંધ છે તે શ્રી આચાર્યજી દ્વારા જ કરવું એમ કહેવામાં આવ્યું છે. આપણી લાયકાત કઈ હોવી જોઈએ? બ્રહ્મ સંબંધ. હવે આપણી ઓળખાણ જ ઠાકોરજી યાર ન હોય. હું 1000 વાર દાખલો આપું છું કે હું પોસ્ટ માસ્ટર હોઉં. હવે કોઈ વૈષ્ણવ રોજ આવતું હોય, પૈસા ભરવાનું, લેવાનું, NSC લેવાનું, આપણે આમ ન જોઈએ. ગાડીમાં આવે, ગાડીમાં જાય, આપણે જોઈએ ગળામાં કંઠી છે, જય શ્રી કૃષ્ણ કહેતા ને, કાંઈ વાંધો નહીં. હવે એને સહીમાં ડિફર થયું, એ શું કે આ બેનને ઓળખું છે, એ વૈષ્ણવ છું, હું વૈષ્ણવ. પણ ઓળખાણ તો હતી જ નહીં. હું શું કહું, હું ઓળખતી નથી. તો જો વલ્લભ દ્વારા તમે બ્રહ્મ સંબંધ નથી લીધો તો પછી તમારા ઉપર કૃપા કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. કારણ કે તમારે ને ઠાકોરજીને હજી કોઈ પરિચય થયો નથી. માટે શ્રીમદ આચાર્ય ચરણ દ્વારા જ બ્રહ્મ સંબંધ થવું જોઈએ. વચ્ચે ઓલા ભાઈજીઓ ને ફાઈજીઓ ને કેટલાય નીકળ્યા. બિલાડીના ટોપની જેમ વરસાદ આવે ને, બિલાડીની ટોપ ચારે બાજુ ઉગા હોય. વરસાદ જાય એટલે એ ટોપે વયા જાય. કેટલા આવ્યા હતા? વલ્લભકુળ છે, વલ્લભકુળ હતું અને વલ્લભકુળ રહેશે. એટલે બ્રહ્મ સંબંધ તો આપણે વલ્લભકુળ દ્વારા જ કરાવવું જોઈએ. બોલો વલ્લભાતી સુબોધીની છે. શ્રી વલ્લભાધીશિકે. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસના પ્રશ્નનું છણાવટ કરીએ છીએ. કાલે સંસ્કૃતમાં શ્લોક બોલ્યા, આજે એનું વિવરણ. અર્થ: વ્યાસજીએ નારદજીને 3 પ્રશ્નો પૂછ્યા. એક તો, તમને જ્ઞાન આપનાર પરમહંસો ગયા ત્યારે તમે શું કર્યું? નારદજીએ જ્યારે પોતાની જન્મની કથની કહી ત્યારે વ્યાસજીએ 3 પ્રશ્નો પૂછ્યા કે તમારા ઘરે ચતુર્માસ કરવા માટે જે પરમહંસો આવ્યા હતા, જેની તમે સેવા કરી અને એનું અધરામૃત લીધા હતા, એ ગયા ત્યારે તમે શું કર્યું? બીજું, બીજી અવસ્થા એટલે કે બાલ્યકાળ પૂરો થયા પછી તમે કેવી રીતે જીવ્યા અને કાળ પ્રાપ્ત થતા દાસીથી ઉત્પન્ન થયેલા દેહનો કેવી રીતે ત્યાગ કર્યો? આ બીજો પ્રશ્ન. અને ત્રીજું, હે દેવોમાં ઉત્તમ નારદજી, કાળ સર્વને નાશ કરનારો છે, તો પૂર્વજન્મમાં પરમહંસોએ આપેલા જ્ઞાનનું સ્મરણ નાશ કેમ ના પામ્યું? આ બધું તમને યાદ કેમ છે? જો આપણે ગયા જન્મનું કાંઈ યાદ છે? યાદ હોય તો અહીંયા રહીએ, ત્યાં વયા જાય, જ્યાં હોઈએ ત્યાં દોડાદોડ કરીએ. ઠાકોરજી કે ગયા જન્મનું મારે જ યાદ રાખવાનું, તો આ જન્મનું કરો. તો કે તમને આ જો પેલું શું, પરમહંસો ગયા ત્યારે તમે શું કર્યું? બીજું, બાલ્ય અવસ્થાનો ત્યાગ તમે કેવી રીતે કર્યો? ત્રીજું, તમે આ નારદજી ઉત્તમ ઋષિઓમાં તમને આ બધું યાદ કેવી રીતે રહ્યું? પરમહંસોનું પૂર્વજન્મનું. નહીં તો કાળ તો સર્વનો નાશ કરે છે. સુબોધીની છે. પહેલા શ્લોકથી કર્મ, બીજા શ્લોકથી દાસીમાંથી ઉત્પન્ન દેહનો ત્યાગ અને ત્રીજા શ્લોકથી જ્ઞાનનો નાશ કેમ ન થયો? એ 3 પૂછ્યું. બ્રહ્મવિદો, બ્રહ્મને જાણનારની આ દુનિયામાં કાંઈ કર્તવ્ય કરવાનું બાકી. બ્રહ્મને જાણી જાય એટલે શું કરવું, બીજું કરવાનું આપણે જાણતા નથી. આપણને એટલી ખબર પડે, આપણે ઘરે બિરાજતા આપણા ઠાકોર જો આપણું સર્વસ્વ છે અને બહુ જ્ઞાન આપણા માટે નકામું.
હળીએ ચડી જાય ઊંધે રવાડે. આપણે આપણા ઠાકોરજીને, ઠાકોરજી આપણા. ઓલા એક નહોતી વાત કોક વૈષ્ણવ કરી, એ કે એક બેન 4 ધોરણ ભણેલા, હવે નાનપણમાં સગાઈ થઈ ગઈ, એનો વર આઈએસ, પરણીને ગયા. એ જમાનામાં તો કઈ એવું હતું ને. ઓલા બેન 4 ધોરણ ભણેલા, એના વરને આટલા મળવા આવે ને આ ને તે ને, બધાને ચા ને પાણી. એનો વર એને બધે હારે લઈ જાય. એ કે મારા વાઈફ છે. એ બેનને કોઈ પૂછે તમારા મોટા સાહેબ છે, એને બીજી કાંઈ ખબર નહોતી પડતી, પણ પત્ની તો આઈએસ ની જ કહેવાતા હતા. એમાં અહીંયા શું કહે છે કે બ્રહ્મને જાણની આ દુનિયામાં કરવાનું, આણે તો કાંઈ નથી કરવાનું. હવે એની પત્ની હતો એ એના વર ઓફિસરને પરણી ગઈ, એટલે જે બ્રહ્મને જાણી ગયા એને કાંઈ કરવાનું રહેતું નથી. એટલે કાળનું અતિક્રમણ થઈ શકતું નથી, માટે એને યોગ દ્વારા દેહનો ત્યાગ કરી મોક્ષ મેળવવો જોઈએ. માટે 3 પ્રશ્નો કર્યા. સ્વયંભૂ સંબોધન હાલના નારદજીના સ્વરૂપને બતાવવામાં કરવામાં આવ્યું. પૂરું થઈ ગયું તમારે. એટલે કે હાલ આપ બ્રહ્માજીના પુત્ર છો. હવે પ્રશ્નો પૂછે છે, દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે તે માટે યોગનો કયો પ્રકાર અપનાવ્યો? કોને પૂછે છે? નારદજીને. કોણ પૂછે? વ્યાસજી. મૂળ શ્લોકમાં ચ પુનઃના અર્થમાં છે, એટલે કે ફરી આપે શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો? કાલ પ્રાપ્ત થયો ત્યારે દેહ છોડ્યો કે પહેલા જ છોડ્યો? ઇદમ આ શરીર વ્યાસજીની બુદ્ધિમાં નારદજીનું પૂર્વ શરીર દાસી પુત્રનો દેહ આવ્યો છે, માટે આ શરીર એમ કહ્યું છે. હવે તો બ્રહ્મર્ષિ છે, પણ પેલા શરીર કેમ કીધું? દાસી પુત્રનો દીકરો હતા એટલે. ઇદમ શબ્દનો પ્રયોગ પ્રત્યક્ષમાં સામે હાજર હોય એ પદાર્થનો નિર્દેશ કરવા. આપણે એનો કઈ આ ભાઈ આણે આમ કીધું, જે હાજર હોય, હાજરનો એ શું કહીએ? ઓલા આવીને ગયા ને એ, આ ન કહીએ. તો અહીંયા ઇદમ શબ્દનો ઉપયોગ આના માટે કરવામાં આવ્યો છે. અહીં નારદજીનું એ શરીરનો પ્રત્યક્ષ છે જ નહીં, માટે ઇદમનો પ્રયોગ યુક્ત ન થાય. જો કથમ ચેદમને બદલે કથમ વેદમ પાઠ લેવામાં આવે તો વા પદ અનાદર બતાવે. કાળ જેને પેદા કરે છે એનો કાળ નાશ કરે છે. એટલે આપણે આ કાળમાં જઈએ તો આપણો નાશ પણ આ કાળમાં જ થવાનો છે. કાળ જે પ્રગટ કરે ને એ નાશ પણ કરે. માટે પૂછ્યું, કાલ પ્રાપ્તે, કાળ પ્રાપ્ત થયો ત્યારે શરીર કેમ ના છોડ્યું? ત્યાં પૂર્વજન્મની કથાને કાળે વ્યવધાન કેમ ન કર્યું? જે કોઈ પદાર્થનો અનુભવ થયો હોય તેના સંસ્કાર અંતઃકરણમાં રહે છે. આપણને કેમ પુષ્ટિ માર્ગ ગમે છે? પૂર્વજન્મમાં આપણું કાંઈક અનુસંધાન છે. હમણાં એક વૈષ્ણવ મને સરસ કીધું, ભલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. એ કહેલા બેન, આપણે આટલા બધા વૈષ્ણવ છીએ ને, તો આપણે વ્રજમાં જ્યારે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ ગોકુળ, વૃંદાવન, મથુરા, બરસાના, ગૈરેવન લીલાઓ કરીને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે કીડી મકોડા તો હશું જ. મેં તો કેમ? એ કે આપણી લાયકાત થોડી છે, તોય આપણે જો કીડી મકોડા વ્રજમાં હતા ને સારસ્વત કલ્પમાં, અને એ દર્શન કર્યા ને, એટલે અત્યારે આપણને આ બધું ગમે છે. જો આ ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, પણ એમની વાત મારા મનમાં વસી ગઈ કે વાત તો સાચી છે. હમણાં એક જગ્યાએ 2-3 મહિના પહેલા સત્સંગ થયો. ત્યાં 2-3 જૈન લોકો પણ હતા. એ લોકો મોક્ષમાં માને, એ એમનો વિષય છે. આપણે ભક્તિમાં માનીએ, આપણો વિષય છે. તો એ લોકો કે તમે ઠાકોરજીના આખો દી શ્રૃંગારની જ વાતો કરતા હોય, તમારા ઠાકોરજીની સુંદરતા ને એના વસ્ત્રો ને એના આભૂષણો ને એનો મુખારવિંદ, એમની લઢણ ને એમની છટા ને એમના કટાક્ષ નેત્ર ને અમારામાં એ કે મેં કીધું જો જે જીવ જ્યાંનો હોય એ જ વાતો કરે.
તમે જ્યાંથી આવ્યા છો ત્યાં તમારામાં આ બધું શૃંગારાત્મક ન હોય તો તમને એ બધું ઓછું ગમે. અમને અમારા ઠાકોરજીની શૃંગારાત્મક વાતો કોઈ કરે તો અમે રસ્તે જાતે ઊભા રહીને સાંભળીએ તો ખરા જ કે આ તો આપણા લાલાની વાતો થાય. એણે કીધું વાત સાચી છે, જે જીવ જ્યાંનો હોય ને એમાં જ એને આનંદ આવે. એટલે આપણે બધાને આ બધામાં કેમ આનંદ આવે છે? આજે તમે જૈનમાંથી પ્યોર વૈષ્ણવ બની ગયા, તમને તમારો નમો અરિયંતાણમય નથી આવડતું. લગ્ન પછી તમે કોઈ દી અપાસ રેખે ત્યાં, એનું કારણ ત્યાં કઈક દોષ થવાથી તમે યોનિમાં ગયા હતા, પણ વલ્લભ કે જીવ તો મારો છે, કેવો પૂરેપૂરો અંગીકાર કર્યો. હવે સત્સંગ કરું, તમને બધું આવડતું હોય, તમે બોલતા કેમ નથી? એક જણ બોલે ને એક જણ આ કરે. જો નોટની બે બાજુ હોય ને તો જ બજાર માલે. તો આપણે બે નોટની બે બાજુ છે. તો ઠાકોરજી કે મારા વાલા છે. મેં કીધું ના વાલા નહીં, વાલા ના વાલા. વાલા કરો તો અમે તમારા દોષ જોઈએ એવા લુચ્ચા છીએ. વાલા ના વાલા, તમારા જે વાલા છે ગોપીજનો 84,252 એના અમે વાલા છે. કારણ કે અમે દોષ જોવા જાય એટલે તરત અમારી વકાલત કરે. જે એવું નથી, એવું નથી. ઈલાબેનનો ઈરાદો આવવાનો, અમારા ઉપરાનો તાણવા વાળા વાલાના વાલા, અમારે વાલા નથી થવું, અમે આપણા વાલાના વાલા. આ બધું ભગવતીઓ પાસે સાંભળો છે. સાંભળો ન હોય ને તો આ બધા ભાવ ન આવે. પણ કોણથી જ થઈ ગયું હતું, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પેલા તો એક જ વસ્તુ, કોઈ પૂછવા આવે ઈલાબેન તમે ટ્યુશન? હા, 10-12 નો ઇંગ્લિશ ભણાવીશ, 3 જણા આવે તો આટલા પૈસા. પછી 8 વાગે ખીચડી કરીને ખાઈ લઈએ, પણ મારે ટ્યુશનના પૈસા. એટલે ટાઈપકાસ્ટ વાળા પૂછે ઈલાબેન કલાક આવશો? હા, પૈસા મળે છે, મારે ઘરનું ઘર કરવું છે. આ જુઓ ઠાકોરજી કહેવા આને મારે ખેંચવી પડશે કાદવમાંથી ને. વયો જાત 10 વાર તો કાદવમાં ખેંચે તો હાથ ફેરવી લીધો, ઓછી નહોતી ઈલાબેન. પણ જેને મારો વાલો વિચારે ને એવી ખેંચી કાઢી, એવી શુદ્ધ કરી. લે હવે ત્રેવડ હોય તો જા, એ મારા વાલા નથી જવો. હવે તો આનંદ આનંદ છે. પૂર્વજન્મના સંસ્કાર અંતઃકરણમાં રહે છે, તેથી સ્મરણ થાય છે. ઘણી વાર આપણે કોકને મળીએ તો આમ જાણે આપણે ઓળખતા હોય ને એવું ફીલ થાય. ઘણી વાર આપણે કોઈ વસ્તુ બનાવીએ ને તો આપણે બનાવી હોય ને એવું ફીલ થાય. ઘણી વાર કોઈ દુકાને કઈ લેવા જાય ને તો આપણે એમ થાય અહીંયા આવી ગયા છે. કોઈ વાર તમે જો કોઈ મેલમાં જઈએ ને તો આપણે એમ થાય ના આ તો મારો જ છે. તો તમને એ પૂર્વજન્મનું અનુસંધાન ક્યાંક ને ક્યાંક થયા વિના રહે નહીં. તેથી સ્મરણ થાય તો તેમને પૂર્વજન્મની વાત કેમ યાદ રહી? કાળે એનો નાશ કેમ ન કર્યો? કદાચ એવી શંકા થાય કે કોઈના કહેવાથી સ્મરણ રહ્યું હશે, પણ એમ નથી. કારણ કે તમે તો હમણાં જ પ્રત્યક્ષ અનુભવ થયો હોય એમ કહ્યું છે. એથી લાગે છે કે તમને બરાબર સ્મરણ છે. કોને કહે છે? નારદજીને. દેવો અને ભક્તોની સ્મૃતિ પણ કાલ નષ્ટ કરે છે, પણ આપની સ્મૃતિ નષ્ટ થઈ નથી નારદજીની. એ બતાવવા સુર સતમ પદ મૂક્યું છે. મૂળ શ્લોકમાં બતાવ્યું છે કે આપણામાં પૂર્વજન્મની સ્મૃતિ બરાબર યાદ છે. કાળને માટે એસ પદ મૂક્યું છે. એસ એને કહેવાય જે પ્રત્યક્ષ હોય. વેદ વ્યાસી ભગવાન છે એટલે કાળને પ્રત્યક્ષ કરીને કહે છે. જો નારદજી બ્રહ્મર્ષિ છે, પૂર્વજન્મનું બધું યાદ છે, પણ વેદજી પણ ભગવાનનું જ્ઞાન અવતાર છે. એટલે એમાંય ક્યાંય સંશય કરવા જેવું નથી. વેદવ્યાસી પણ ભગવાન છે એટલે કાળને પ્રત્યક્ષ કરીને કહે છે, અથવા સ્મૃતિનો નાશ કરનાર કાળ છે એ વાત દ્રઢ કરવા માટે કહે છે કે કાળ જ સર્વનાશક છે. વેદવ્યાસીનો પેલો પ્રશ્ન કર્મ વિશે છે. પરમહંસોના ચાલ્યા ગયા પછી તમે શું કર્યું? કોને કહે છે? નારદજીને.
નારદજી આ પ્રશ્નનો જવાબ ભિક્ષુમી વિપ્રવસિતે શ્લોક 5 થી લઈ એવમ કૃષ્ણ મતે બ્રહ્મન શ્લોક 27 સુધીમાં આપે છે. બોલો વલ્લભા. કાલે આવશે નારદજીની કથા. શ્રીમદ ભાગવત ને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમ जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कलम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હરિન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભના ચાંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो द्रढ़ईन चरण દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભા. આદિશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.